સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જામનગર મહાનગરપાલિકામાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. અને આ ભરતી મિત્રો છે જામનગર વિભાગમાં જે ફાયર વિભાગ છે તેમાં ભરતી જાહેર કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે ડિટેલમાં માહિતી જોવાના છીએ. કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે, કેટલો પગાર ધોરણ છે અને છે આમાં છે ક્યારથી ફોર્મ ભરાશે તેની માહિતી જોઈએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકામાં છે આ ભરતી જાહેર કરી છે ફાયર વિભાગમાં. તેનું નોટિફિકેશન જાહેર થયું છે. અહીં તમે જોઈ શકો છો કે ઓજસની વેબસાઇટ ઉપર ojas.gujarat.gov.in એ વેબસાઇટ ઉપર છે આના ફોર્મ ભરાવાના છે. અને ફોર્મ મિત્રો છે 27/1/2025થી 17/2/2025 દરમિયાન છે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે મિત્રો, આપણે આમાં કઈ જગ્યાઓ આવેલી છે અને શું પગાર ધોરણ છે તેના વિશે વાત કરી લઈએ. તો પહેલી જગ્યા છે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની. તો તેમાં એક જગ્યા છે અને પગાર ધોરણ છે 53,100થી 1,67,800 સુધીનું પગાર ધોરણ છે. વયમર્યાદા 18થી 35 વર્ષ અને છે પસંદગીની પદ્ધતિ ફિઝિકલ પરીક્ષા પહેલાં લેવામાં આવશે, ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ત્યારબાદ બીજી છે ડિવિઝન ફાયર ઓફિસરની. તો તેમાં 44,900થી 1,42,400નું જે પગાર ધોરણ છે. જગ્યા 2 છે અને વયમર્યાદા 18થી 35 વર્ષ છે. આમાં પણ ફિઝિકલ પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ત્યારબાદ ત્રીજી પોસ્ટ છે સ્ટેશન ફાયર ઓફિસરની. તો તેમાં છે 39,900થી 1,26,600નું પગાર ધોરણ છે. આમાં 3 વર્ષ માટે અજમાયશ ધોરણે 49,600 પગાર ધોરણ આપવામાં આવશે. 4 જગ્યા ઉપર ભરતી છે. 18થી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા છે અને ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ ચોથી જે જગ્યા છે એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની છે. તો તેમાં 44,900થી 1,42,400 પગાર ધોરણ છે. એક જગ્યા ઉપર ભરતી આવી છે અને વયમર્યાદા 18થી લઈને 35 વર્ષ છે અને સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને જે મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લીગલ આસિસ્ટન્ટની જે જગ્યા છે તેમાં 39,900થી 1,26,600નું જે પગાર ધોરણ છે અને છે 3 વર્ષના અજમાયશ માટે પગાર ધોરણ 49,600 દેવામાં આવશે. અને જગ્યાની વાત કરીએ તો એક જગ્યા ઉપર ભરતી છે અને 18થી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા છે. પસંદગીની જે પદ્ધતિ છે તેમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ છે મૌખિક જે ઇન્ટરવ્યૂ છે લેવામાં આવશે. ત્યારબાદ છઠ્ઠી ભરતી છે ફાયર ટેકનિશિયનની છે. તો તેમાં 19,900થી 63,200નું પગાર ધોરણ છે અને 3 વર્ષ માટે અજમાયશ ધોરણે 26,000 પગાર ધોરણ આપવામાં આવશે. જગ્યાની વાત કરીએ તો કુલ 8 જગ્યા ઉપર ભરતી છે અને 18થી લઈને 35 વર્ષ સુધીની જે વયમર્યાદા રાખવામાં આવી છે અને છે આમાં ફિઝિકલ ટેસ્ટ જે લેવામાં આવશે. ત્યારબાદ સાતમી જે જગ્યા છે તે છે ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા છે. જેમાં 19,900થી 63,200નું પગાર ધોરણ છે અને 3 વર્ષ માટે અજમાયશ ધોરણે 26,000 પગાર ધોરણ આપવામાં આવશે. જેમાં જગ્યાની વાત કરીએ તો 4 જેટલી જગ્યા છે અને 18થી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાને આધારે છે પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં આવે છે જે શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવી છે. તો ડેપ્યુટી ચીફ ઓફિસરમાં મિત્રો છે BE અથવા તો BTech છે તે માગવામાં આવ્યું છે ફાયર વિભાગમાં અને છે આમાં 5 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે. ત્યારબાદ ડિવિઝન ફાયર ઓફિસરમાં પણ મિત્રો BE અથવા તો BTech ફાયર માગવામાં આવ્યું છે અથવા તો BE અથવા તો BTech ફાયર એન્ડ સેફ્ટીમાં ડિગ્રી કરેલ હોય તો તે ચાલે. તો એ રીતના માગવામાં આવ્યું છે અને તે 3 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યું છે. સ્ટેશન ફાયર ઓફિસર માટે છે તેમાં BE ફાયર એન્જિનિયરિંગ અથવા તો માની યુનિવર્સિટીમાંથી BSc ફાયરની ડિગ્રી મેળવેલ હોય તો ચાલશે. ને આમાં પણ મિત્રો છે તમને છે જે અનુભવ માંગવામાં આવ્યો છે કે તમે છે નેશનલ જે છે સ્વરાજની સંસ્થા અર્ધ સરકારી અથવા તો સર્વિસનો 10 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની વાત કરીએ તો તેમાં BE અથવા તો BTech અથવા તો ITમાં કરેલું હોય તો તે છે આમાં માન્ય રહેશે. અને છે આમાં છે 1 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. લીગલ આસિસ્ટન્ટની વાત કરીએ તો તેમાં LLB પાસ કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો છે જે અનુભવ માંગવામાં આવ્યો છે. ફાયર ટેકનિશિયનની વાત કરીએ તો તેમાં છે ફાયર ઓફિસરનો જે કોર્સ કરેલો હોવો જોઈએ અને છે 5 વર્ષનો ફાયર સર્વિસનો અનુભવ માંગવામાં આવ્યો છે.
ક્લાર્ક કમ ઓપરેટરની વાત કરીએ જે કોમ્પ્યુટર ઓપરેટરની, તો તેમાં મિત્રો છે CCC સ્નાતક અને CCC માંગવામાં આવ્યું છે. અને તેમાં છે જે કોઈ પણ છે પાયાની જાણકારી, કોમ્પ્યુટરની પાયાની જાણકારી માગવામાં આવી છે, તેમાં છે અનુભવ માગેલો નથી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો આમાં છે ફી કેટલી છે. તો આમાં મિત્રો કોમ્પ્યુટરનું જે લાયકાત જે CCC માંગવામાં આવેલી છે. અને ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં છે જે પરીક્ષા ફી છે મિત્રો તે 1,000 રૂપિયા છે જે જનરલ કેટેગરીમાં આવે છે તેને, અને છે જે અનામત કેટેગરીમાં આવે છે તેને 50% ઓફ છે, એટલે 500 રૂપિયા છે. જે બિન અનામત જે અનામત કેટેગરીના છે ઉમેદવાર છે તેને 500, અને બિન અનામતને છે તે 1,000 રૂપિયા ફી ભરવાની રહેશે. તો આ પ્રમાણે ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો છે ફોર્મ ભરાવાના છે. ojas.gujarat.gov.in ઉપર જઈને છે તમે જે 27 તારીખથી આના ફોર્મ ભરાવાના છે. તો જે પણ ઉમેદવારો છે ફાયર વિભાગમાં જે છે જે ડિગ્રી મેળવેલી હોય તો તે મિત્રો ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે.